બાપુ છે ને સાધુ તો તમને ને મને જીવાડવા હાટું થઈને જ જીવે છે, આપણને માર્ગે રાખવા હાટું થઈને જ આવડા મથે છે. આપણે દેવું નથી ને ઉપરથી લોહી પીવું છે. ખરેખર છે તમારી બધાની એકતા ને તમારી દાતારી ખરેખર ખૂબ બધાએ અવિરત ભોગ આપ્યો છે. ખરેખર ધન્યવાદને પાત્ર છો. અને આવું ભાગવત સપ્તાહનું આયોજન એક પિતૃ મોક્ષાર્થે ભાગવત છે ને ભાગવત એટલે ભ એટલે ભક્તિ, ગ એટલે જ્ઞાન, વ એટલે વૈરાગ ને ત એટલે તરવું. ભાગવત જ્યાં વંચાય ને ત્યાં પછી બાપુ કોઈની અસરગતિ રહેતી નથી એવું મહાપુરુષો કે છે. કથાનો કઈક મહિમા હોય, કારણ કે કથા છે ને કથા એનો ઊંધો અક્ષર થાક થાય. આ થાક ઉતારવાની હારામાં હારી દવા હોય તો આ કથા છે. કથાની હજી આપણે એક બેન હતા ને એના ઘરવાળાને કે ફલાણી જગ્યાએ એ કથા ચાલુ છે તો હું જઉં સાંભળવા. પેલો એના ઘરવાળો કે જા ને ભાઈ. એટલે કથામાં જઈને પછી આવ્યા એમના ઘરના, એટલે એના ઘરવાળો પૂછે છે કે કથા સાંભળવા ગઈ હતી તો કે હા. તો કે શું બાપુ વાંચતા હતા? એ કે પણ માણા 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 માણા. એ કે પણ બાપુ શું વાંચતા હતા? એ કે પણ કેટલા બધા માંડવા ને કેટલા બધા ટીવી ને કેટલા બધા ભૂંગળા ને. એ કે પણ બાપુ શું વાંચતા હતા? એ તો કે પણ કેટલું માણા કે જમે, કેટલું માણા જમે. એ કે પણ બાપુ શું વાંચતા હતા? એ તો કે પણ કેટલી બધી ગળદીમાં સંભળાય, નકરી બહાર જ રખડી. હવે કથામાં તમે બેહો તો કથા તમારામાં બે ને, નકરા બહાર રખડો તો હું આમાં. કારણ કે જીવનમાં કંઈક ઉતારવાની જરૂર છે. આ સંતોની જે વાણી છે ને મહાપુરુષો એટલા માટે કહે છે. કચ્છનો બારવટીયો આ કાંઠે બારવટીયો હતો ને હામા કાંઠે ગયો ને સંત થઈ ગયો. આ શેડો કયો અડ્યો રામ મને કયો. હવે અહીંયા તમને એ સતી તોરણ ને લેવા ગયો ને, જો ગુરુ ગોતવા જઈએ ન મળે કોઈને, ગોતવા જાતાય નહીં. કોકને એમ થાય દુકાને મળતા હોય તો બધા મોંઘા પૈસા દઈને ન લઈ લે. ના, એવું નથી. ગુરુ તો સમય પાકશે ને તેથી આંગળી પકડનારો ગમે ત્યાંથી મળી જાય. પણ તમે માર્ગે હાલતા થઈ જાઓ બસ. તમે સાચા રસ્તે છો ખોટા રસ્તે છો એ નક્કી કરીને રસ્તે હાલતા થઈ જાઓ. કોક દીક ધોરા લુગડામાં બાપુ આંગળી પકડનારો મળી જાય. બાકી તો આખે આખા કપાળ રંગ્યા હોય ને ઢીસણ સુધી ડેર ખાવા હોય ને આપણે હેલા જતા હોય વાંયથી હાથ કરે, એ ભગત ખડા રે તેરા બેડા પાર કરી દઉં. તમે રોટલા હાટું વંડિયું ઠેકો શું અમારા બેડા પાર કરો? અત્યારે દેવું ના હાલતું. અમુક આમ તમે જો તો હારા ડેકોરેશન હોય. આપણે એમ થાય કે આ બાપુ કઈક મુક્તિ અપાવશે. 100 મહિના પછી ખબર પડે કે આ તો ખૂન કરીને આવ્યા, શું મુક્તિ અપાવે? બાપુ ભજન કરો બસ, ભરોસો રાખી અને હાલ્યા જાઓ. અને વેલો મોડો ભજન પાકે ને દીધી. કચ્છનો બારવટીયો ઈ જેસલ જાડેજો એમના ભાભી મેણું મારે અને એને કીધું ઈ કે પદમણી પરણી આવો. ગરમ જમવું હોય ને તો પદમણી પરણી આવો. ને જેસલે કીધું ઈ કે જ્યાં સુધી પદમણી પરણી ન આવું ને ત્યાં સુધી આ કચ્છનું પાણી અઘરાજ છે. થાળીને ઠેબુ મારીને ઉભો થઈ. અને જેસલ હાલતો થયો એટલે એના ભાભી કે છે કે પદમણી બાવળે નથી બાંધી, ઉભા રહ્યો હું તમને સરનામું આપું. અને આ સરનામું આપ્યું હોનગઢનું. ઈ કે હોનગઢ હોય તો ભલે ને જે હોય ભલે બાપુ, એને તો કઈ મોત નહીં કે મરવાની બીક તો હતી નહીં. ઈ આવ્યો અને પછી જાણી દો ઇતિહાસ છે, વાત બધી લાંબી છે. ઈ ચોરી કરવા પડ્યો અને ઘોડીએ ખીલો ઘટાવ્યો ને હથેળીમાં ખીલો ધરબાઈ ગયો અને ત્યાંથી બાપુ ગુરુ મળી. હવે હથેળીમાં ખીલો વાગી જાય હોરો અને જડી દે અને ઉકારો ન કરે, આ માણા કેવો હોય છે? આને ભક્તિના છેડા આડે. ઈ સતી તોરણને લઈને હાલતો થયો ને, તોરણના હાથમાં એક તારો હતો, જાડેજાના હાથમાં તલવાર હતી અને બે જણા વાત કરતા હતા. જેસલ કહે છે તમે આખી દુનિયાને શું રાગડા તાણીને હુતા નથી, હુવા દેતા નથી? આમાં ભજન ન ગમતા હોય ઘણા વાડીએ ન હુવા વયા જાય. આજ તો ગામમાં ભજન છે. જેને ગમતું નથી ને શું વાતે કરવી? ઈ કે તમે આખી રાત હુવો નહીં, હુવા નો દો, રાગડા તાણો છો એક તારા લઈ લઈ. તોરલ કહે છે જાડેજા તમે ભૂલો છો. આ એક તારો કરે ને તમારી તલવાર ન કરીએ કે એના કરતા તમે જે કરો છો એ કરો. અમને જે કરી છે અમને કરવા દો. કે નહીં, મારી તલવાર કરે તમારો એક તારો ન કરી શકે. અને પછી તોરલ કે દરબાર માર્ગે ચડી જાઓ નકર રોતા નહીં આવડે. ઈ કે નહીં, મારી તલવાર વધે. તોરલ કે છે મારો એક તારો વધે. અને પછી જાડેજો કહે છે કે જો તમારો એક તારો વધતો હોય તો એનું મને પ્રમાણ આપો. આ વાતો છે ને બધી આ પ્રમાણ વાળી છે. આ 100 વર્ષ પછી તમે સાંભળો ને તો આનો અભાવ ન આવે. શું કામ? આ હોનું છે.
અહીંયા તોરલે 2 ભજન ગાયા હોત તો કે જાડેજો પીર ન થઈ જાય, એને દેવા ઠેકાણા લઈ જવો પડે ને. એ કે હું તમને સમય આવશે ને પ્રમાણ આપીશ. દરિયાનો કિનારો આવ્યો, હોડીમાં બેઠા ને હોડી મંડી હાલવા. એ મધ દરિયે હોડી ફૂગીને પવને દિશા બદલાવીને ખોરડા જેવડા મોભા મીંડા ઉલડવા. તેથી કચ્છનો કાળો નાગ બારવટીયો બાપુ રહ 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 મીડો રોવાઓ. કચ્છનો બારવટીયો એક નહીં, પણ આ સંસારના સાગરમાં આપણા બધાયના હોડા હેલા જાય છે. એક લખી લેજો, યમના દૂધ જદી ઉઘરાણી કરે ને તેથી જો સતી તોરલ જેવો સથવારો હશે ને તો જ મોત સુધરવાનું છે. બાકી આ કોરોનામાં કેટલાયના ગલોટિયા કહી ગયા, કોઈ મારા બાપે ન બચાવ્યા. કોરોના આવ્યો ને તેથી બાપ દીકરાને નહોતો અડતો, બૈરું ધણીને નહોતું અડતું, ભાઈ બહેનને નહોતો અડતો. પૈસાના ડટ્ટા હતા ને વાહન હતા ને ડોક્ટર હતા ને ઓક્સિજન હતા, બચાવી ન શક્યા. શું તમે હું બાયું ચડાવી બચાવી લેવાતા ને, પૈસાનો જ્યાં પાર હતો. અડધું નહોતું કોઈ, અડધું આમ જીસીબી થી પાણા થકાવે એમ થકાવતા. બોલો એટલે કહેતા હતા ને મારે બાપા છે ને મારી માં છે ને મારી વહુ છે ને અડોત ખરા. કોઈનું ધણી નહોતું મારા રામ. એમ મધદરિયાની માલિકો જાડે હોડીઓ આપણી બધાની હાલી જાય ને તો એવો સારો સથવારો હશે ને તો જ કાંઠે પૂગવાની છે. બાકી આ બાપુ બુદ્ધિથી બળથી કોઈની નથી પહોંચવા. સતી તોરલ ને કહે છે જાડેજો, તોરલ હોડી હમણાં બુડી જાય ને આપણે મરી જાશું. ત્યારે તોરલ કહે છે જાડેજા તમે કહેતા હતા ને મારી તલવાર વધ્યા દરિયાને મંડો કાપવા, હમણાં પૂગી જાય છે. અને એ વખતે જાડેજાને બાપુ નક્કી થયું હોય કે હારો એક તારામાં આટલો પાવર છે તો અત્યારે મને ખબર પડી આપણી તલવાર આ ન કરી શકે. તોરલના મોઢા ઉપર રેખા નહોતી બદલાતી અને જાડેજો મનોમન વિચાર કરે કે હું કાળો નાગ કહેવાય અને મારી આંખમાંથી આંહોડા કેમ આવે છે. તોરલ આપણે મરી જાશું, તોરલ આપણે મરી જાશું. તોરલ કહેશે જાડેજા પાપના પોટલા દરિયામાં ફગાવી દો ને કાંઈક સારું કર્યું હોય યાદ કરો, પણ કર્યું જ ન હોય તો. હા, અહીંયા 11 રૂપિયા લખાવ્યા હોય કોક દીક કહેવાય બકરાના કથા હતી એમાં 11 આપ્યા છે, પણ દીધું જ ન હોય. નકરા મફત ગાંઠિયા ખાતા હોય ઈ હોડા રે. તોરલ કહેશે જાડેજા ગભરાવમાં અલગ ધણી હમણાં હોડી પુગાડી દે, હું તમારી હાથે હારે શું ગભરાવમાં બીવોમાં. પણ તમે જેને માર્યા ની બધાને જીવવું હતું, કોઈએ તમારું ભૂંડું નહોતું કર્યું, પણ લોહીના ફુવારા ઉડે એમાં મજા આવતી હતી ને. મરી જાઓ, વહેલું મોડું મરી તો જવાનું છે, દરિયામાં ઝુબકો મારી દો. પણ જાડેજાને બાપુ હા નહોતો હમાતો. ચારે બાજુ નજર કરી આરો ન દેખાણો, એમ થયું કે હમણાં મરી જાઉં. અને એ કાંઠે ફૂગીને લાકડી પડે એમ જાડેજો પડ્યો બાપુ. પણ એને જીવનમાં પછી તલવાર ઉપાડી નથી, એમ ગાંઠ વળી જાવી જોવે મને ને તમને. ઈ 10 ફૂટ 20 ફૂટ નું ઓળું હોય છે, ગમે એવડું હોય, એને નક્કી થઈ ગયું મરી જાય આટલી વાર લાગે. બોલો આપણે ધરતી કપતીઓ મુંબઈ થી ભુજ સુધી ડક બખ્યું, એકે જાડેજો સમજો. તેથી બધા ખરાબ બપોરે જોઈને બોલતા હતા શ્રી રામ જય અમારા સુરેન્દ્રનગરમાં. મેં કીધું આ બોલ્યા હોત તો થાત જ નહીં. તેથી એમ થતું હતું કે આખી જગત સુધરી જઈ, અત્યારે નવા કોટા ફૂટ્યા હોય એવું નથી લાગતું. 15 વર્ષના સંબંધ બગડી ગયેલા, પણ આમ ધરતી આમ કે આમ આંસકો માર્યો દેખતે પેલા રાતે ખાતા હતા. બોલો બધું સમાધાન થઈ ગયું. આપણે એમ કોઈને કર્યું આ? મને ક્યારેક એમ થાય હું તો ધરતી કપ ને સંભાળું. મને એમ થાય 400 મહિને એક આંટો મારી જતો હોય બધા ભેગા જ રે મગાય ધરતી કપ મગાય. પણ હું તો કહું છું કે આવડા સમજાવ્યા ન સમજાય પછી શું કરવું? અરે મારો નાથ બાપુ ઈ ધરતી આમ હિરોળો માર્યો તો કદાચ આમ ગલોટીઓ ખાઈ જઈ હોત તો આપણે શું કરવાના હતા? કાંઈ ન કરી શકે. અમે સુરેન્દ્રનગરમાં હતા, બધા દોડા દોડી કરતા હતા. મેં કીધું ક્યાં જાઉં, મુંબઈ સુધી ડક બકે ધોડે પતે. હવે એમાં હાફ ફાટ્યા પછી થીગડું દીધે કાંઈ પતે એવું નથી. એટલા માટે મહાપુરુષો કહે છે આ સંતની ભૂમિ છે, અને સંતો જે કરે ને એ તમારી મારી તાકાત બહારની વાત. આપણા મોદી સાહેબ કદાચ આવ્યો હોય ને તો આપણા બાપુ રહ્યા ને, બાપુને મોદી સાહેબ પૈયા લાગે, આ બાપુ મોદી સાહેબને ન લાગે. આટલો કરંટ આમાં છે, એટલી આપણને ખબર પડે. મારા ગામની વાત તમને કરું ને, મારા ગામમાં મારા ગામની બાજુમાં જ આવી જ રીતે એક આશ્રમ છે. અલ્હાબાદ થી અમારા ગામમાં અહીંયા બાપુ આવ્યા છે. 12 થી 13 વર્ષ થયા અહીંયા એને ધૂણો ચેતન કર્યો છે. આ બધા અમારા સાક્ષી પૂછો. ચારે બાજુ આ કોરોનાનો બાપુ રોગ નીકળ્યો ને, કોઈ ગામ એવું નહોતું
કે કોરોનાનો કેસ ન હોય ને કોઈ ગામ એવું નહોતું કે કોરોનાના કેસમાં માણસ ફેલ ન થયા હોય, પણ બાપુ એ અમારો બાવો કે મેરા ધૂણા ચેતન હે તબ તક મેં કે કુત્તે કો નહીં મરને દૂંગા. બાપુ ઈ અમારો બાવો ને અમારો આ રેકોર્ડ કહેવાય. એમ તમે મારા ગામમાં આવીને પૂછો તો તમારે કહેવું પડે આ સાધુ કરી શકે ભલામણ. કુત્તે કો નો મરને દો ઈ કે માણાની ક્યાં વાત કરો, મેરા ધૂણા ચેતન હે ને તબ તક કુત્તા નહીં મરેગા. અમારે કોઈ ઉંમર વાળો નથી મર્યું અહીંયા સુધીમાં તો ત્યાં સુધીમાં તો શું સાચું કરી શકે ભલામણ. આ ભજનનો પાવર છે બાપુ. ભજન છે ને ભજન, ભજન કાનો માત્ર વગરની વસ્તુ છે. એ ગાય એને ભગત કહેવાય એને કાનો માત્ર નો આવે, આ સાંભળે એને જગત કહેવાય એને કાનો માત્ર નો આવે, અને આ બધું મફતો મફત આને કઈ કાનો માત્ર નો આવે. પણ તોય નથી લેવાતું. બાકી તો જે સદગુરુ મહારાજ ઉપર ભરોસો છે, જેને જેને ભજન કર્યું છે, આ બધા જેટલા મહાપુરુષોના ભજન છે, શું એમની પેઢીઓ અમારી અહીંયા કોથળા મોકલાવે? આ શું કામ ગાવું પડે, શું કામ કરવું પડે? હરિચંદ્ર, મીરાબાઈ, નરસિંહ મહેતા આ બધા ઘણા બધા છે, એમની પેઢીઓ તો હશે જ તે ને. અમારે અહીંયા કોથળા નથી મોકલાવતી, પણ કઈક કર્યું છે એવું એટલે આ અમારે વાંસા ભગત ની બાપુ આ ગાણા ગાવા પડે છે. શું કામ? અમે ક્યાંક બહાર જાય તો કે ભાઈ એક ભરવાડની બાપુ સમાધિ છે, આવો બકરાણામાં અમે અહીંયા ભજન કર્યું છે, તમારે શું જોઈએ? એ ધોણીની ચેતના જોઈ હોય તો હાલો કઈ હકી. શું કામ? એને ભજન કર્યું છે. એમ સદગુરુ મહારાજ માથે શબ્દની જો સદગુરુનો ભરોસો હોય ને તો જ આ ભજન સમજાય એવું છે. હું તમને એક જ વાત કરું, ભોળાનાથનો દીકરો કે ગણપતિનું માથું ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું. આપણે ફોટામાં જોઈ, મૂર્તિમાં જોઈ, આના ઇતિહાસે બોલે છે. માથું કાપી અને હાથીનું માથું કાપી અને ગણપતિના શરીર ઉપર લગાડ્યું. તો હું એમ કહું છું કોઈલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય, હાથીનું શું કામ લગાડ્યું છે? અને માણાના શરીર ઉપર હાથીનું માથું ફીટ થાય તમને કેમ લાગે? પણ છે હાસુ આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું ને કે હાથીનું કાપીને લગાડી શકતો હોય તો કાપેલું ત્યાં જ ન પડે, ન લગાડી શકે. આ સમજવા માટે સદગુરુની જરૂર પડે છે. ગુરુ ઉપર તો બાપુ ભરોસો હોય તો જ બાપુ કંઠિયું બંઠિયું બંધાવી, નકર હું તો ના પાડું છું, કઈ કરતાય નહીં. ગુરુના શબ્દો ઉપર વિશ્વાસ ન હોય ને ભરોસો ન હોય તો ખોટી વાત છે. એટલા માટે રામાયણ, ગીતા, ભાગવત છે ને તમને મને કઈક રાહ બતાવવા માટે ના એક રામાયણ નો તમને એક સાખી લખી વશિષ્ઠ મહારાજ બોલ્યા છે. ભરતને કહે છે, ક્યારે રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા અને ભરત મોસાળમાંથી આવ્યો અને રુદન કરે છે, એટલે વશિષ્ઠ મહારાજ કહે છે કે શું હું ભરત ભાવિ પ્રબળ જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન આ વિધિના વિધાન છે. હું વશિષ્ઠ અયોધ્યાનો રાજગુરુ અને મેં હાજે નક્કી કર્યું હતું કે હવારે રામને ગાદી ઉપર બેહાડવાના અને 12 કલાકની રાત જઈતા ચકડું ભરી ગયું. ભરત આ વિધિના લેખ છે, આમાં હું તું કાંઈ ન કરીએ કે તું શું કામ રોવસ? જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન એ 6 વાત વશિષ્ઠ મહારાજ રામાયણમાં બોલ્યા છે. અને આજે બાપુ આ 6 વાત કોઈના હાથમાં નથી. જીવન શું છે, મરણ શું છે, આમાંથી આપણે આવ્યા એ કોઈને ખબર હોય તો મને આમાં હું શું વાત કરીને દેખાડો કે આપણે આવ્યા તારા આપણી શું દશા હતી, કોઈને ખબર હોય તો કયો. જીવનની ખબર કોઈને નથી. તો આપણે આ દુનિયા છોડીને જેથી જવાનું છે, કેવી રીતે જવાનું છે એ કોઈને ખબર હોય તો કયો. કોઈને ખબર નથી. આ એમ આવ્યા છે, આ અમને જય મળે ને 5 જણા અબજય દે, આ બધા અમને હારા કે જ મળે કે અબજ મળે એનો કોઈ ખબર નથી. કોઈ પણ માણસ ધંધો કરે ને બધા નફા હાટું જ કરે છે, બધા નફો નથી થતો. નફો થશે કે નુકસાન થશે એ હજી આજની તારીખમાં કોઈ ધંધો ચાલુ કર્યા પહેલા પરફેક્ટ કરી નથી. આજ સાખી તુલસીદાસે રામાયણમાં લખી અને રામાયણમાં એનો ઉલ્લેખ કર્યો. રામાયણ છે ને જો બાપુ છે કઈક જુદી, દુનિયા ચિત્રી નાખી જુદી. રામાયણ છે એ તો રામાયણ છે ભલામણ. રામાયણ જો એક જીવનમાં ઉતરી જાય ને કાંઈ ન કરવું પડે, કાંઈ ઘટે જ નહીં ભલામણ. રામાયણ એક ગ્રંથ એવો છે આપણો. રામાયણમાં તુલસીદાસે આવડી આ સાખી લખી અને આમાં એનો ઉલ્લેખ કર્યો કે આમાં નફો કોને થયો, નુકસાન કોને થયું, મૃત્યુ કોને થયું અને કોને જીવન મળ્યું અને જ કોને મળ્યો, અબજ કોને મળ્યો. તુલસીદાસે રામાયણમાં લખ્યું છે કે નફો કોને થયો અને નુકસાન કોને થયું. તો નુકસાન થયું રામચંદ્ર પરમાત્માના માતુશ્રી કૌશલ્યાને. જુવાન દીકરો અને વહુ બે વનમાં જાતા હોય તો મા માથે તેથી કેવી વીતી છે. નુકસાન થયું માં કૌશલ્યાને અને નફો થયો સબરીને. બાપુ એ રામાયણનું પાત્ર છે.
વિચાર કરજો, એક ભીલડીની બાઈ કાંઈ નહીં, અહીંયા ખાલી રામનું નામનું ભજન કર્યું, પણ રામને અહીંયા ધક્કો કર્યો. વિચાર કરજો, હગી જનેતા દુખીના ડાળિયા થઈ ગઈ, ભીલની બાઈ બાપુ તરી ગઈ. તમે વિચાર કરો, આમાં નફો કોને થયો, નુકસાન કોને થયું? બીજી વાત કે જીવન કોને મળ્યું અને મૃત્યુ કોને મળ્યું? તો મૃત્યુ મળ્યું રાજા દશરથ બાપુ. રામ જેવો દીકરો હોવા છતાં મૃત્યુ રોકી ન શક્યો. દશરથ મહારાજનું મૃત્યુ થયું અને જીવન મળ્યું અહલ્યાને બાપુ, રામાયણનું પાત્ર, જેનો પગ અડ્યો ને બાપુ શ્રાપમાંથી મુક્ત થઈ ગઈ. તો જ કોને મળ્યો ને અબજ કોને મળ્યો? અબજ મળ્યો કઈ કઈને, અને જ ખાંટી ગયા વાંદરા. રામને કોઈ કામમાં નથી આવ્યું. અયોધ્યામાં રામ રાવણનું યુદ્ધ હતું ને, ત્યારે હનુમાનજી મહારાજ પર્વત લઈને આવ્યા ને ભરતે બાણ મારીને પાડ્યા ને, તેથી આખી અયોધ્યાને ખબર હતી. હનુમાનજીએ બધા સમાચાર આપ્યા, પણ કોઈ ગયા નહોતા. કારણ કે મફતનું ખાવું છે કે અહીંયા જાય, કે માર ખાવાનો ઝઘડો છે કે અહીંયા નથી જવું, ભલે મતતા. આ દુનિયા છે, તેથી આમ જ હતું. ભક્તિ એમના ઉતરે એવી વાત જ નથી રામ. એટલા માટે એક સબરીનો મારે પ્રસંગ કેવો છે. સબરી માતંગ ઋષિ જેના ગુરુ મહારાજ, અને એક બાપુ શબ્દ પકડાવી દીધો ગુરુ મહારાજે, કાંઈ બેસી જાવ, વેલો મોડો રામ આવશે તેથી તારો ઉદ્ધાર થાય. 8-10 વર્ષની દીકરી, એક ભીલની બાઈ, કોઈ વેદનું શાસ્ત્રનું કોઈ જ્ઞાન નહીં, અને ગુરુ મહારાજના શબ્દ પકડીને બાપુ બેહી ગઈ. ગુરુ મહારાજનું શરીર શાંત થઈ ગયું, અને સબરી રોજે રોજ બાપુ ઈશ્વરની રાહ જોઈને, રામ હમણાં આવશે, રામ હમણાં આવશે, રામ હમણાં આવશે. સાંજ પડે કે આજનું આવ્યો કઈ નહીં, કાલે આવશે. બીજે દી એનો ઈ પ્રોગ્રામ કે આજનું આવ્યો કઈ નહીં, કાલે આવશે. બાપુ ચાંદીના પતરા જેવા વાળ થઈને 70 વર્ષ 80 વર્ષની ઉંમર થઈ, અને બાપુ આમ નેજવા કરી કરીને જોવે છે કે રામ કેમ નો આવ્યા, રામ નહીં આવે. અને રામ નહીં આવે એમ કે ને તો અંદરથી અવાજ આવે, મારો ગુરુ બોલ્યો એ કોઈ દી ખોટું પડે નહીં. આવે પણ હું પૂછવાનું ભૂલી ગઈ કે રામે કેવા કપડા પહેર્યા છે, રામે હું વાહન લઈને આવશે, રામ કયા રસ્તેથી આવશે, એ તો હું પૂછવાનું ભૂલી ગઈ. રામ નહીં આવે, પાછો અંદરથી અવાજ આવે કે મારો ગુરુ બોલ્યો એ કોઈ દી ખોટું પડે ને. રામ આવે. રામ ને લક્ષ્મણ જેથી સીતાજીની શોધ કરવા માટે નીકળ્યા ને, તેથી આ સબરીના આશ્રમની નજીક ગયા. પ્રકૃતિ બાપુ રામનું ભજન કરતી હતી. ઝાડવાના પાંદડામાંથી રામ 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 શબ્દો આવતા હતા. લક્ષ્મણ રામને પૂછે છે, મોટા ભાઈ આ કયો મલક આવ્યો? અહીં તો પ્રકૃતિ તમારું ભજન કરે છે. રામ કે છે, લક્ષ્મણ અત્યાર સુધી આપણને બધા સંતો મળવા આવતા હતા ને? તો કે હા. તો કે આજ આપણે સંતને, એક સંતને મળવા જવાનું છે. આપણે હામી ઝૂંપડી રહી ને, ઝૂંપડીમાં એક ભીલની બાઈ મારા નામના જાપ કરે છે, અને સંતોનું મંતવ્ય છે, એક જગ્યાએ બેન 3.5 કરોડ નામના જાપ થાય ને એટલે ધરતીમાંથી અવાજ આવવા માંડે. આવું સંતો કે છે. હવે એને 70 વર્ષ સુધી નામ લીધા, કેટલા લીધા છે? ઝાડવાના હુકા પાંદડામાંથી અવાજ આવતો. લક્ષ્મણને કે છે હામી ઝૂંપડીમાં જાતો એ ભીલની બાઈ શું કરે છે? અને લક્ષ્મણ અહીંયા ગયો ને, શેષ નાગનો અવતાર, પરશુરામને પરસ્યો વાળી દે એવો માણા, પણ સબરીની ભક્તિ જોઈને ધ્રુજી ગયો. ભાઈ આ મારા ભાઈના નામ ઉપર આને આખી જિંદગી ઓળ ઘોળ કરી નાખી. લક્ષ્મણ ધ્રુજવા મંડી ગયો, આંખમાં આહુડા આવી ગયા કે આ બાઈએ મારા ભાઈના નામ ઉપર આમ તો જો એને જિંદગી ખપાવી દીધી. અને આમ નેજવા કરી કરીને જોતી હતી, રામ કઈ બાજુથી આવશે, રામ કઈ બાજુથી આવશે, મને હવે દેખાતું નથી, મને હવે સંભળાતું નથી. અને હળવી હળવી ગાતી હતી. શું ગાતી હતી? કદાચ આવી એની પીડા હતી. આ એને ગાયું હોય કે ન ગાયું હોય ખબર નથી મને, પણ કદાચ આવી કઈક પીડા હતી. સબરી ગાતી હતી હળવી હળવી, ઠાકર મને તું મેલ માઠેલી, તું છો એકલ નો બેલી, કાલા ઘેલાય મેં તારા કેવાઈન જો પીએ તારા એ તારી હારે મારે જૂનો નાતો. સબરી કે છે તારી હારે મારો જૂનો નાતો આપણે બધાને છે, પણ આપણે ભૂલી ગયા. ના તો કોને નથી? ઘર હશે ને બધા બાપુ, ભલે ગમે એવો માણસ છે, દારૂ પીતો હોય, ચોરી કરતો હોય, જે કરતો હોય, પણ દીવો અગરબત્તી તો કરતો જ હોય. ઈ શેડો હોય તો જ.
એવા હાવ નાસ્તિક કોઈ નથી. એ બહાર નીકળ્યા પછી ભલે બધા ધંધા કરતા હોય. જો તમારે અમારી સાથે જોડાઈ રહેવું છે તો લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો નવા વિડીયો જોવા માટે. પણ કરીથી નીકળે તો અગરબત્તી કરી નીકળે, દીવો કરીને નીકળે. આ નાતો તો છે પણ ભૂલી ગયા આપણે, એટલે સબરી ગયા. તારી હારે મારે જૂનો નાતો, એ હવે બીજે ક્યાં જાવું બાપ. ઠાકર મને મેલ માઠેલી, તું છો એકલ નો બેલી. મધ દરિયામાં એ મારું વાણ પડ્યું છે ને થાય છે હાલકડો. આપણા સંસારના સાગરમાં બાપુ બધાયના હોડા હેલા જાય છે. મારો નાશ જેની લગામ પકડી છે ને એના કાંઠે પૂગવાના છે, બાકી બળથી બુદ્ધિથી કોઈનું વાહન નથી પોગવાનું. મને તો એમ થાય કે ભલામણા એક જીવન અટાણે કેવું મળ્યું છે આપણને. આપણા ગઢે હોની નોટ નહોતી ભાળી, આ રૂપિયાની પથારીમાં તો અમે બેઠા છીએ. તમે જોવો તો ખરા. મેં હમણાં કીધું એમ છોકરા કાજુ બદામની ઓગઠ કરે છે. 20 જોડી લુગડા હોય ને તહેવાર આવે કે મારે 2 જોડી જીવડાવો પડશે, પણ 20 ને ક્યાં ગુડવા. સમય મારો કહેવાનો અર્થ ઈ છે. એમાં અત્યારે આપણા ગઢની જે બધી વાતો હતી ને બધી અત્યારે આવે. ઓલા આપણા માલધારી હોય, માલધારી ઈ ઘેટાને આમ કાતરીને પછી ઉપર આમ ફૂમકા મૂકતા હતા, ખબર હોય. ઘેટા ઓલા હાંઠિયા હોય તો હાંઠિયાને એને ઉપર ફૂમકા મૂકે. તો એ તે આ બધા ભણેલા ગણેલા શું ખબર ઈવડા એમને બળદિયા જેવા ગણતા હતી કે આમને બુદ્ધિ જ નહીં. આ બધા અભણ ગામડા વાળાને શું ખબર પડે. એ કે જો ને પેલા ફૂલડા પાડીને કે કેવા રાજી થાય. અત્યારે માણા માથે ફૂલડા પાડવા, આઈન પર ટકો હોય ને આઈન પર કાન ઢાંકી દીધો હોય. ઈ જ આવ્યું હોય ને અટાણે. જે માલધારી ઘેટાને કાતરતા હતા ને એમ અત્યારે માણા કતરાવે છે. બોલો. મારા દીકરાનો દીકરો એક છે ને, એને ઓલું જીન્સના પેન્ટ તો ફાટેલા હોય ને. મને એકદમ હમણાં નક્કી થયું, મને એમ હતું આ કાયદેસર ફાટેલા જ છે, ફાટેલા નહીં કે આ ફેશન છે. એ મારા ટાબરીઓ છે ને, એ મારી પાસે આવ્યો ને, મેં કીધું બેટા તાર પપ્પા જઈ ગયા. તો કે સુરેન્દ્રનગર ગયા. મેં કીધું આવે એટલે મને મારી પાસે મોકલજે. તો મને કે શું કામ છે? મેં કીધું પૈસા ન હોય તો હું આપું બેટા. મેં કીધું તું ભણવા જાસ ને તને ફાટલા કપડા પહેરાવ્યા? એ કે દાદા તમને ખબર આવડું છોકરું મળ્યું મને કે તમને ખબર ન પડતી. મેં કીધું કેમ? એ કે આ ફેશન છે, તમને ન ખબર પડે. મેં કીધું બટા અમે થીગડા મારી તૂટી ગયા. આવો સમય આવશે એ ખબર નહોતી ને ખાસવીર ન મૂકત, ફાટલા જ પહેરતા તમે. જોવો તો ખરા, દી તો જોવો આવ્યો. અને ઈ જીન્સના પેન્ટ રહ્યા ને, જીન્સના પહેરતા હોય પહેરજો, હું કોઈને કઈ સુધારવા નથી આવ્યો. પણ ઈ જીન્સના પેન્ટ રહ્યા ને, સાવકણી ભેંસ હોય ને, સાવકણી ભેંસ એની પાસે નાખજો. જો સાવે મને કહેજો. એના દાંત નથી, એમાં કામ કરતા. બોલો હવે આ માણા ઈ પહેરે. બોલ શું વાત કરી. ઈશ્વર ગોર બાપુ કોકની એમાં પૈસાની બાપુ પથારી. મને એક ભાઈ કહેતા હતા, મને કે સમય કે અત્યારે ગાય ગા જાય. મેં ના ગાય ગા કઈ નથી જતો, જેટલા વાગે ઉગતો હતો ને એટલા જ વાગે ઉગે. તો કે પણ એવું નથી લાગતું. પણ મેં પેલા જ ન જાય ને, ભૂખ્યા જાય, ખાવા જ નહોતું, ભૂખ્યા દી જાય. હવે અત્યારે તમે 8 વખત ખાવ છો તો તે ધરાતા જ નથી. રાતે ખાવ દીએ ખાવ નકરું ખા. તમને એમ થાય કે મારે બેટું કાલ મરી જશું ને આ જીવનો આ સમય વયો જાય. એટલે આપણા ગરડા ભૂખ્યા રહેતા હતા, દી ચાથી જતો હોય છે. અત્યારે સમય સારો છે કહેવાનો મારો. આમાં તમને કહું, તમે આ લોઢા ઉડાડી શકો. આ પ્લેન છે એ માણસ જ ઉડાડ્યું છે. આ મોબાઈલ છે વગર દોડે વાતો થાય. બાપુ કેટલું બધું મારી પાસે ગોઠવું છે, આ માણસ જ બનાવ્યું. આ જેટલું દેખાય છે આ બધું માણસે કર્યું છે. અને માણસ એનાથી બુદ્ધિથી બનાવે છે. તો એ બુદ્ધિ બનાવવા વાળો કેવો હોય છે? તો એન પર આપણે વિજ્ઞાનને માની કે ભાઈ આની આ લાઇટની વાત ન થાય, આ સાઉન્ડની વાત ન થાય, પ્લેનની વાત ન થાય, મોબાઈલની વાત ન થાય. પણ તમને મને બાપુ બુદ્ધિ આપવા વાળો છે એની તો કઈક વાત કરો. એક ભાઈ મને કે આપણા મોદી સાહેબ છે ને, ઈ કે ઓલરાઉન્ડ XYZ કોઈ કામ હોય ને કે ઓલરાઉન્ડ. મેં કીધું હા ઓલરાઉન્ડ હારા છે. મેં ઈ કે એમ નહીં, તમે કોઈ બી કામ. મેં કીધું એમ? તો કે હા. મેં કીધું હું હાથી જોડી દઉં. મેં કીધું એક આંટો વળી આવે. તમને કે ઈ તો નહીં આવડતું. મેં તો એક ભેંસ ને મેં કીધું નવાસણું વાળી દઉં. મેં દોઈ દે. ઘોડાનું મેં સામાન માંડી દઉં. મેં માથે ચડીને આંટો મારી આવે.
મને કે હું તમે મેં ખાટલો દોરીનો ભરવો હોય મેં કોઈ ભરી દે. એવા તો મેં એને 100 કામ ગણાવ્યા. મેં કીધું ઓલરાઉન્ડ તો ઓલો બેઠો ને એ એક જ છે. આમાં તમે અમારા કરતા બુદ્ધિશાળી હશો ને પૈસા વાળા હશો ને બધા હશો, અહીં આવીને કીધું ભજન ગાવું જોઈએ. તમારું ગામ છે તોય તમે જે નથી બોલતા ભજન શું ગાઓ? આ એવું હેલું નથી. એ તો ગુરુ મહારાજ ની કૃપા હોય, મા બાપ ની કઈ કમાણી હોય ને તો બાપુ આ બાકી હામા ગામમાં જઈ અને તમે આનકરના મોઢે બેઠા હોય ને અમારે હામું બેન બોલવું એટલે અહીં આવીને બોલી જુઓ. તમારું ગામ છે તો બોલી જુઓ, ખબર પડે. જ્યાંના બદલે ફે થઈ જાય, લોહીના ધબકારા વધી જાય. આ એવું હેલું નથી નારાયણ. પણ જેને ભજન પ્રત્યેનો પ્રેમ છે, હમણાં કીધું ને ઓલા ભાઈએ કે પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકી ને હિમાલય જાત પછી ભગવા પેરી ભૂદરા. પ્રેમ છે ને એ 8 અક્ષરનો મંત્ર છે. રામ પ્રેમ હોય અહીંયા પરમેશ્વર પ્રગટ થાય. કોકના ઘરમાં ભડકા કરવા એને પ્રેમ ન કહેવાય, એ વેમ છે, એ ખોવાઈ જવાના ધંધા છે. બાકી તો બાપુ એક દુનિયામાં નામ જોતું હોય ને તો મહેનત કરવી પડે, એમ નામ ન થાય. આ એક બુશટ હોય ને એને ઉજળો કરવો હોય તો હાબુ જોવે, પાણી જોવે, ધોકાવો જોવે, મળવો જોવે, મેલો એની હાથે થાય. ખરાબ તો ઇમનામ થઈ જવાય. સારું થવામાં મહેનત કરવી પડે. એનો એક દાખલો અમરેલીનો મૂળદાસ લુહારનો દીકરો. હાંજનું ટાણું હતું ને, એ સંત બાપુ એક કુવાના કાંઠે બેઠો બેઠો માળા કરતો હતો અને એક જુવાન દીકરી કુવે પડવા આવી અને બાપુ જોઈ ગયા. બાપુને એમ થયું કે દીકરી આવે છે ત્યારે રાતનો ટાઈમ છે અને ઉતાવળી આવે છે, હમણાં કુવામાં પડશે. બાપુએ દોડીને હાથ પકડી લીધો. હા બેટા શું કામ? એ કે બાપુ મને મરવા દો, મારે મરી જવું. પણ શું કામ? એ કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ છે, મારે મર્યા સિવાય ઉધાર નથી. તો કે પણ આ મરીને બીજી ભૂલ કરવી છે. તો કે પણ શું કરું બાપુ, મને કઈ સૂઝતું નથી. પણ કે તું વાત કરી તો ખબર પડે ને. એ કે બાપુ મારા પેટમાં બાળક છે ને એના બાપનું નામ લઈ શકું એમ નથી. જો લઉં તો મને જીવવા દે, પણ લઈ શકું એમ નથી. અને તેથી આ ભારતનો સંત એક મૂળદાસ એમ કહેતો હોય કે તારા પેટમાં બાળક છે એના બાપનું નામ લે તો તને જીવવા દે. કે બાપુ તો જીવવા દે, પણ હું લઈ શકું એમ નથી. અને તેથી આ ભારતનો એક સંત બાપુ એમ કહેતો હોય કે તું તારું બાળક જો બચી જતા હોય ને તો અમરેલીની બજારમાં જઈને કાલ કહી દેજે કે મારા પેટમાં બાળક છે એનો બાપ મૂળદાસ છે, કહી દેજે જા. ઈ કે પણ બાપુ તમે જાણતા નથી, અમરેલી તમને મારશે. ઈ કે મને ભલે મારે, તું તારું બાળક તો બચે. આ સંત કરી કે તમારી મારી તાકાત નથી. રામ ઈ હવારમાં ખબર પડી કે આ દીકરીના પેટમાં બાળક છે એનો બાપ તો મૂળદાસ. આ જગત બાપુ હાથીની અંબાડીએ ચડાવીને ક્યારે ગધેડા ઉપર બિહારે કોઈ ભરોસો નથી. રામ ઈ બાદા બાપુ કરતા હતા ને બાપુ ગધેડો મગાવ્યો ને જોડાનો હાર પહેરાવ્યો ને માથે મુંડન કરાવ્યું ને અમરેલીમાં વરઘોડો કાઢ્યો હો મૂળદાસ. અરે આવા બાવાની કંઠીઓ બંધાય, આવા બાવાને આમ કરાય. આ જગત ભાઈ ઠેબી નદીના હામા કાંઠે બાપુને મૂકી આવ્યા ને ત્યાં એક ઝૂંપડી બાંધીને રહે છે. હવે આ વાત ઉડતી જામનગર દરબાર, જામનગર સ્ટેટ એને કંઠી બંધાવેલી અને એને આ વાત ઉડતી આવીને એને એમ થયું કે આવા બાવાની કંઠીઓ બંધાય વગર જોઈ બાપુ કંઠી તોડી નાખી. આંખે જોયેલું ખોટું પડે, કાને સાંભળેલું તો પડે. આંખે નજરે જોયું હોય ને તોય બાપુ ખોટું પડી જાય. આયા મૂળદાસ ને વિચાર થાય કે આ જગત ન સમજી શકે, પણ ઓલો ગમે એમ તો રાજા છે, એ મારી વાતને સમજી શકે. જામનગર જઈને બાપુને વાત કરું. અને અમરેલી થી જામનગર જાય. જામનગર દરબારગઢમાં ગયા અને કીધું કે મારે બાપુને મળવું છે. એ કે બાપુ તો ઘરે નથી. તો કે ક્યાં ગયા? એ કે અમારા મોટા મંદિરે બધા સંતો આવ્યા છે, મોટા મહાપુરુષો આવ્યા છે, અહીંયા કંઠી બંધાવા ગયા. એ કંઠી બંધાવા ગયા એમ કીધું ને માથે આપ ફાટ્યો. અરે તારી ભલી થાય ને મારી કંઠી તોડી નાખી. પણ એ કે કાંઈ વાંધો નહીં, મારે દરબારને મળ્યા સિવાય જવું નથી. અને ત્યાંથી દરબારગઢથી બાપુ મોટા મંદિરે જવા નીકળ્યા. રસ્તામાં એક મરેલી બિલાડી પડી છે, બચડા દૂધ વગેરેના ટળ વળે છે. અને મરેલી બિલાડીને બાપુ જોડીમાં નાખીને આવ્યા. અહીંયા બધા સંતો બેઠા છે. હેગડા ઠઠ કચેરી ભરી હતી અને અહીંયા આવી અને બધા બારા કાઢે છે કે એટલે ઓલો મૂળદાસ આવ્યો અને બારો કાઢો. સંતો કહે છે એટલે પછી શું કામ છે? તો કે ઓલો મૂળદાસ આવ્યો એને બારો કાઢી. કે આવવા દો એને કઈ કામ હશે. મૂળદાસ ને અંદર બોલાવે છે. એ કે શું આવ્યો મૂળદાસ? એ કે બાબુ મારે કાંઈ કામ નહોતું, હું તો અહીંથી નીકળ્યો હતો, પણ મેં એવું સાંભળ્યું કે મોટા સંતો આવ્યા છે એટલે એક મરેલી બિલાડી પડી હતી ને બચડા બચારા દૂધ વગેરેના ટળ વળે છે. એટલે મને એમ થયું કે આ મોટા સંતો આવ્યા, બિલાડીને જો જીવતી કરે તો બચડા દૂધ ભેળા થાય, એ હાટું આવ્યો, બીજું કઈ છે ને. એમ કહીને મરેલી બિલાડી બાપુ ડાયરા વચ્ચે બારી કાઢી મૂકી હો. આખો ડાયરો મીડો દાંત કાઢવા.
ઈ કે મૂળદાસ મરેલા જીવતા ન થાય તો કે નકરી આરતી જ ઉતરાવી છે, મરેલા જીવતા ન થાય મૂળદાસ. ઈ કે તને અમરેલીએ જાકારો આપ્યો ને એટલે તારું સહકી ગયું છે મરેલા જીવતા ન થાય. કે ના બાપુ જરાય સહક્યું નથી, બરોબર કમ્પ્લીટ જ છે. કાં એને બેઠી કરો ને કાં પછી લાવો કમડળ મારી પાસે. વિચાર કરજો તેથી કેવું ચિત્ર છે. ઈ કે બાપુ આને બેઠી કરો અને ન થાય તો પ્રગોટીનો મરણ બદલ્યો. ઈ કે લાવો કમડળ મારી પાસે. હવે તેથી બાપુ કમડળ હાથમાં આપ્યું, હાથમાં આંજળી લઈને મારા નાથની બાપુ એને કેવું ભજન કર્યું છે. હે દીનબંધુ દયાળુ, હે પરમ કૃપાળુ પરમેશ્વર, તન મન ધન થી મેં તારું ભજન કર્યું હોય, હાથે પાતાળમાં જો ક્યાંય ડાઘ ન હોય, કોકના દુઃખ જો મારી માથે લીધા હોય તો આ બિલાડી બેઠી કરજે. જો બિલાડી બેઠી ન કર, મારા ખોળિયામાં જીવ રહેવા દઉં તો હું મૂળદાસ નહીં. એમ કહીને અંજળી સાટી અને બિલાડી હાલતી થઈ જે ડાયરેન દશા હું થઈ છે. જામનગર દરબાર એમાં જ બેઠા હતા. એને એમ થયું ખાલી કંઠી તોડીને મેં ભૂલ કરી છે, આનું પાપ હોય ને હોય તો બિલાડી બેઠી થાય નહીં, પણ હવે તોડી નાખી, હવે હું કરું? હડી ઘાટી હો ને મૂળદાસ તો બાપુ ચોથા રાસો રડતો રડતો પગથિયા કાટ 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 પગથિયા ઉતરીને હાલતો થઈ ગયો. દરબાર દોડ્યા હો, એ બાપુ ભાર્યો, એ બાપુ ભાર્યો, પણ મૂળદાસ ઉભા નથી રહેતા. દોડીને આગળ જઈને લાકડી પડે એમ પડે પગ ઝાલ્યા હો. બાપુ મારી ભૂલ થઈ જઈ, બાપુ મારી ભૂલ થઈ જઈ, મને માફ કરો. તેથી મૂળદાસ કહે છે, અરે ભલા માણા, હું ઠેઠ અમરેલીથી તારી પાસે આવ્યો હતો. મને એમ થયું કે આ જગત ન સમજે કે તું તો મારા બાપ 5-25 ગામનો ધણી હતો, તને મારા ઉપર ભરોસો ન આવ્યો. હવે કોઈક હારો બાવો ગોતીને કંઠી બાંધી લે, સમય વિયો ગયો. એમ તમારો મારો સમય છે, કાંઈક મોજ આવે તો કરી લેજો. સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન, કાબે અર્જુનને લૂંટ્યો ઓહી ધનુષને ઓહી બાણ. મરી જવાનું છે એ મગજમાં રાખજો, અને એ મગજમાં હશે ને તો મોતની બીક નહીં લાગે. બાકી મોત થી ભાગવા માંડશું ને એટલે મોત વધારે ભે કરશે. ભાગવું નહીં, કારણ કે એ મેં હમણાં કીધું એમ કોઈને ખબર નથી કેમ આવવાનું છે. બાકી તો અત્યારે ભગવાને બુદ્ધિ આપી ને તો બુદ્ધિના ગાળિયા થયા બધા. એક ગામમાં 2 ભાઈબંધ રહેતા હતા ને, કામ ધંધો કઈ કરે નહીં, રોજ તલાવની પાળે બેઠા હોય, નાવા ધોવા ઘરે આવે, રોટલા ખાવા આવે, પાછા વ્યા જાય. એટલે એના બાપા નીકળ્યા, એ તમે હવે ખૂંટિયા જેવા, તમે કઈક ધંધો કરો, અમારે કઈ કરવાનું તમારે ખાવાનું. એટલે એ 2 જણા અહીંયા બેઠા બેઠા વિચાર કરે કે ઘરે એટલે હાલને કઈક આપણે ધંધો કરીએ, ઘરે જઈને કે કકળાટ થાય, મજા નથી આવતી. હવે કોઈ દી આખી જિંદગી ધંધો ન કર્યો, હા હરામ અટક્યા હોય, 100 રૂપિયા કપાવીણમાં જાય નહીં,